નમસ્કાર દર્શક મિત્રો, હું છું રોહિત વાછાણી, ક્રિસ ઓર્ગેનિક ઉપલેટા. હવે અત્યારે આપણે આજની તારીખ છે 9/1/2026 અને આપણે આવ્યા છે જીરુની ફિલ્ડની અંદર. તો જીરુની ફિલ્ડની અંદર અત્યારે જોઈએ તો અંદાજિત આપણે આ જીરું છે એ 50 દિવસની આસપાસનું થયું છે અને આપણે નવોદ તાલુકો છે, નવી ડિસ્ટ્રિક્ટ છે. તો આપણે વિસ્તારવાઇઝ જાણશી કે ભાઈ આપણે જે કંઈ ટ્રીટમેન્ટ કરાવેલી છે સીડ ટુ હાર્વેસ્ટિંગની અંદર ક્રિસ ઓર્ગેનિકની, તો એની અંદર ખેડૂતોને કેટલો ફાયદો થયો છે. શું નામ તમારું? સંજયભાઈ, ગામ વનાડિયા, તાલુકો મોરબી, જિલ્લો મોરબી. અચ્છા, ઓકે. હવે સંજયભાઈ, આ તમારું બીજું વર્ષ છે, બરોબર છે? ગયા વર્ષે પણ આપણે ટ્રીટમેન્ટ કરેલી હતી. તો ગયા વર્ષે તમારું જીરું કેટલું થયું હતું? ગયા વર્ષે આમાંથી 8 મણ થયું હતું. બરોબર, હા. અને ગયા વર્ષે તો આપણે અમુક સમય પછી આપણે ટ્રીટમેન્ટ કરેલી હતી કે ભાઈ આ જે વિડીયો તમે જોતા હતા કે ભાઈ રિઝલ્ટ કેવા મળે છે, બરોબર છે? તો આ વર્ષે આપણે પહેલેથી કરેલું છે, શરૂઆતથી કરેલી, બરોબર છે? તો અત્યારે તમને કન્ડિશન બીજા બધાના જીરું જોતા અને આ કન્ડિશનમાં જોતા કેવું લાગે? સારું લાગે છે, બરોબર. જીરુવાળામાં જીરું છે. ગયા વર્ષે પણ જીરું હતું, આપણે વિઝિટમાં આવેલા હતા, બરોબર છે? તો જીરુવાળામાં જીરું હતું. અત્યારે જીરું 50 દિવસનું છે. તો આ વર્ષે આપણે સિસ્ટમ અલગ કરી નાખી હતી. જ્યારે આપણે બીજું પિયત આપતા હતા ત્યાંથી ટ્રીટમેન્ટ કરી હતી ચાલુ કરી દીધી કે ભાઈ સુકારાનો પ્રશ્ન ના આવે માટે, બરોબર છે? તો અત્યારના જીરુની અંદર બહુ બધાને પ્રશ્ન છે કે સુકારાના પ્રશ્ન વધારે છે, બરોબર છે? તો અત્યારે તમે જીરુની અંદર જોશો ને તો ક્યાંય સુકારાના પ્રશ્ન નથી. ગ્રીનરી, ગ્રોથ, વૃદ્ધિ, વિકાસ બધું બરોબર છે સમય મુજબ, બરોબર છે? હવે આપણે હમણાં પિયત તમે આપ્યું, કેટલા દિવસ પહેલા આપ્યું છે? 8 દિવસ. 8 દિવસ. હવે પિયત ની અંદર આપણે ટ્રીટમેન્ટ કરાવેલી હતી કે આ છેલ્લું પાણ હતું, બરોબર છે? કે ભાઈ આની અંદર સુકારો ના આવે માટે ગ્રીનરી, ગ્રોથ અને જે આપણે ખાતરના વાત કરી તો એનપીકે આપેલા છે અને એક સોઇલ પાવર કરીને જે આપણે શેડ્યુલ મુજબ છે આપણે ટ્રીટમેન્ટ કરાવેલી છે. અને એ પછી હમણાં તમે સ્પ્રે કર્યો, બરોબર? શેનો સ્પ્રે કરેલો છે? સુકારો ના આવે માટે આપણે રશિયન ફૂગનાશક અને રશિયન ગ્રોથ માટેનું જે છે એનું, બરોબર છે? એના રિઝલ્ટ બાબતથી આપણે કેવું રહ્યું છે? એ તો ખબર પડે ને, કાલે આ માર્યો. ગયા વર્ષે પણ આપણે મારેલા હતા, બરોબર છે? તો એની અંદર સુકારાના પ્રશ્ન નતા આવ્યા, બરોબર છે? તો સરસ મજાના આવા રિઝલ્ટ છે. ને આપણી સાથે એક બીજા ભાઈ છે, શું નામ છે તમારું? ત્રિભુવનભાઈ માનસર બોપલિયા. બરોબર છે, માનસર બોપલિયા બાજુનું ગામ થાય, બાજુનું જ ગામ, વનાડિયા બાજુનું જ ગામ છે. તમે પણ ટ્રીટમેન્ટ કરો છો, તો શું લાગે છે? અત્યારે તો સારું લાગે છે. ઓકે. અને આ જીરું જોતા કેવું લાગે છે? ના, સારું જ છે, બરોબર છે. ઘણા ખેડૂતોનો પ્રશ્ન હોય કે ભાઈ ઓર્ગેનિક કરીએ છે તો રિઝલ્ટ નહીં મળે, તો પણ તમે આ ફિલ્ડ ઉપર જો પ્લસ પોઈન્ટ એ છે કે જીરું વાળામાં જીરું છે અને બીજું વર્ષ છે અને આ વર્ષે તો આપણે ટોટલી ટ્રીટમેન્ટ પહેલેથી જ કરેલી છે. આપણે કેવું હોય છે કે ભાઈ એડવાન્સ ટ્રીટમેન્ટ કરીએ ને તો અત્યારે તમે જો કે 8-10 દિવસ પહેલા ઝાકળના પ્રશ્નો બહુ બધા હતા અને માવઠાની પણ અસર, પણ ઈ અસરમાં આપણું જીરું આમ કે કહીએ ને તો સારામાં સારી કન્ડિશનમાં કહેવાય. ઘણા બધા ઘેરાની અંદર પ્રોબ્લેમ ક્રિએટ થાય છે કેમ કે વેધર થી પ્રોબ્લેમ બધા આવે છે. આજે તમે જો આ ઘેરાની અંદર ઝાકળનું પુષ્કળ પ્રમાણ છે, તો એવીમાં જો એડવાન્સ ટ્રીટમેન્ટ કરવામાં આવે ને તો આપણે રોગથી બચી શકાય. એટલે આપણે પિયતમાં એકેય પિયત કોરા નથી આપ્યા, એની સાથે આપણે એમ કહીએ ને કે સુકારા માટેના પ્રશ્નો સોલ્યુશન થાય એ માટે આપણે એડવાન્સ આપતા હોય. તો એડવાન્સ ટ્રીટમેન્ટ કેવી લાગી? એડવાન્સ ટ્રીટમેન્ટ થી તમને આમ કે ને કે અંદર ફાર ના રહીએ કે ભાઈ આ પ્રોબ્લેમ આવશે તો સુકારાના પ્રશ્ન આવશે. હા, જમીન પ્રમાણે માઇનોરી આવતા હોય પણ એનું સોલ્યુશન બરબારું થઈ જાય કે એડવાન્સ આપીએ ને એટલા માટે. અને આની અંદર આપણે સ્પ્રે પણ ફૂગનાશકનો અત્યારે ઓલરેડી કાલે આપી દીધો છે, તો ગ્રીનરી અને ગ્રોથ માટેનો પણ ફ્લાવરિંગ સ્ટેજ આપણે આપી દીધું છે. ટોટલી સ્પ્રે કેટલા કરેલા છે? 4 સ્પ્રે. અટણ લગી 50 દિવસના જીરાની આસપાસમાં આપણે 4 સ્પ્રે કરાવેલા છે, બરોબર છે? એટલે ઘણા ખેડૂતોને એવા પ્રશ્ન હોય કે ઓર્ગેનિક કરીએ તો ના થાય, પણ ગયા વર્ષની જેમ સંજયભાઈ તમે અડધામાં જ કરેલું હતું એટલે જેથી કરીને તમને ખ્યાલ આવે કે ભાઈ હકીકતની અંદર આ ટ્રીટમેન્ટની અંદર સારું રહે છે. એમ લાસ્ટમાં ઓલી વર્ષે તમે અડધેથી આવ્યા હતા, તમારે પિયત નહોતું આપવું એવી કન્ડિશન હતી ને લાસ્ટમાં, ચાલુ જ હતું એમ નહીં, છેલ્લે લાસ્ટમાં તમે એમ કહેતા હતા કે આપણે પિયત એક વધારે ના ખેંચી શકાય, પણ આ ટ્રીટમેન્ટ થી ખેંચી શકાય ને એક પિયત વધારે. અમારે ત્યાં હે ને 3 જ પિયત પાકી જાય છે. કારણ કે જમીન એવી છે ને, જમીન ભેજવાળી છે. મતલબ કે આપણે જે છે મેનેજમેન્ટ કરાવી છે કે ભાઈ તમારે છેલ્લું પિયત છે તો તમે 40-45 દિવસે આપો, એની સાથે આ ટ્રીટમેન્ટ કરો એટલે 80% થી 90% તમારે કઈ પ્રશ્ન આવશે જ નહીં સુકારાના, બરોબર છે? અને આપણે છીએ ઉપલેટાથી, પણ અહીંયા મોરબી થી છે તો પણ એક ગ્રુપના માધ્યમથી તમે શીખી શકો છો અને પ્રોડક્ટ મગાવી શકો છો. આપણે કુરિયર ચાર્જ લઈ છીએ કોઈ પાસે? અને પ્રોડક્ટ તમને આવે ક્યાં? કુરિયરમાં આવે ને? કુરિયર ચાર્જ તમે કોઈ આપો છો? બરોબર છે. ઘણા ખેડૂતોના હોય કે ભાઈ હું તો બહુ દૂર છું તો મારે પ્રોડક્ટ જોતી હોય તો કેવી રીતના મળે છે?
તો સંજયભાઈની જેમ અને આપણે ત્રિભુવનભાઈને પણ આપણે મોકલી છીએ કે ભાઈ તમારો મોરબી જે કઈ તાલુકો છે ત્યાં તમને મળી જાય, કુરિયર ચાર્જ ફ્રી જ છે. એટલે દૂરનું કોઈ મહત્વ નથી. ગ્રુપના માધ્યમથી તમે એવી સારી એવી ખેતી કરી શકો છો, એડવાન્સ ખેતી કરી શકો છો. અને આપણે કરાવીએ છીએ સીડ ટુ હાર્વેસ્ટિંગ. સીડ ટુ હાર્વેસ્ટિંગ શું કામે કે આપણે પહેલેથી જો પાણી આવે પહેલા પાડ બાંધી દઈ કે ભાઈ ખબર જ છે કે વેધરના હિસાબે ક્યાં ટાઈમિંગે શું પ્રોબ્લેમ આવે છે, તો એનું સોલ્યુશન આપણે જો એડવાન્સ ચાલીએ ને 5-7 દિવસ પહેલા લઈને તો એનાથી બચી શકાય અને આપણે સારું એવું ઉત્પાદન લઈ શકીએ. અને જમીન પણ આપણે સાચવી શકીએ કે ભાઈ સુકારાના પ્રશ્નો હરેક જમીનની અંદર, નેમોટોઝના પ્રશ્નો હોય જ છે, પણ જો તમે નેમોટોઝની ટ્રીટમેન્ટ કરો ને તો જમીન તમારી 2 વર્ષની અંદર ક્લીન થઈ જાય, તો આવા ઉત્પાદન તમે લઈ શકો. એટલે સીડ ટુ હાર્વેસ્ટિંગ ઇઝ બેસ્ટ હજી સિસ્ટમ છે. શક્ય હશે તો આનો એક આપણે વિડીયો સંજયભાઈ મોકલજે, હા. જેથી કરીને લાસ્ટ ટાઈમ એટલે 80 હા, 85 ઓલા વર્ષે દિવસે મોકલો ખ્યાલ તો આવે કે ભાઈ કેવી કન્ડિશન છે. હા. એક સંજયભાઈ તમારો નંબર આપજો ને. 88 492 45 605. અને મારો નંબર છે 99 091 76 571. ક્રિસ ઓર્ગેનિક ઉપલેટ. અને આવનારો ટાઈમ જે છે હમણાં ઉનાળુ સિઝન ચાલુ થશે, તો તલ માટે, મગ માટે કોઈ પણ પાક હોય તો એની અંદર તમે એડવાન્સ ટ્રીટમેન્ટ કરી અને સરસ મજાના રિઝલ્ટ તમે પણ લઈ અને શકશો. આપણું સજેશન એ જ છે કે એડવાન્સ ટ્રીટમેન્ટ થી જ આપણે ખેતીને ચેન્જ કરી શકીએ અને સારી ખેતી કરી શકીએ. એટલે બધા જ આપણે ઓર્ગેનિક ખેતી તરફ વળીએ, આપણી જમીનને સક્ષમ કરીએ. શું કેવું તમારું?